હજી સવારે જાગીને મેં સૌથી પહેલું કામ કર્યું વ્લોગ એડિટ કરવાનું. એ પછી નાહી ધોઈને હજી રેડી થયો. મારી પહેલા જો આમનો નાસ્તો શરૂ થઈ ગયો છે આનો નાસ્તો હવે આવે છે. જલસો. મારો નાસ્તો જલસો. આ છે આ એમના માટે આવ્યો છે મસાલા ઢોસો વડું અને આ કાલે ઓલું આપણે ખાધું હતું ને એનું બન શું કહેવાય ને ગોવાની બન ગોવન બન ગોવાની બન અમે ખાલી ડોસો જ મંગાવ્યો હતો પણ આ તો ભાઈ વધારે લઈ આવ્યો પ્રેમ છે કે જાજો લઈ આવ્યો હોટલ વાળા ભાઈ લઈ આવ્યા આ રાજકોટ થી લઈને આવ્યા છીએ હવે અત્યારે ખોલવાનો વિચાર છે કા સરસ ગોવાની બન તો ખરેખર કોઈ અહીંયા આવે ને તો આ ટ્રાય કરવા જેવી વસ્તુ છે ખરેખર મજા આવશે બન જ ખાઈ છે પણ એક આ ફ્રાય બન છે એમ સમજી લ્યો મસ્ત લાગે ટેસ્ટમાં. અમે જે પ્રોપર્ટીમાં રોકાણા છીએ એ આજે જો તમને ડિટેલમાં બતાવું. આ ટેરેસ ઉપર અમે આવ્યા છીએ અને આ બધું છે ને જંગલ છે ફોરેસ્ટ એરિયા છે આખો બધું જંગલમાં આવે. અહીંયા કોઈ પ્રાણી પક્ષી ના ના કાંઈ પણ નથી. નહીં ના ના કાંઈ પણ નથી. અહીંથી પાછળનો ભાગ જે છે એ નેવી એરિયા કેટલો થાય આ ઈ જ એરિયા છે ને આખો નેવી આઈને સંસ્થા જ આખું અને આ બધું ફોરેસ્ટ જ છે આખું ફોરેસ્ટ છે પાછળ આખો એરિયા એનો છે. સિંહ કે એવું કાંઈ નથી કાંઈ નહીં કાંઈ જ જંગલની જ મજા લેવાની જંગલની મજા લેવાની ને સવારે મસ્ત હોય પક્ષી બર્ડ્સ ને બધું બર્ડ્સ ને એવું બધું બર્ડ્સ ને બધું સવારે બહુ આવે અલગ અલગ ટાઈપ ના આવે કલરફુલ ટાઈપ ના આવે ઓકે બર્ડ્સ ને એવું બધું. આ ફોર્થ ફ્લોર ઉપર છે આ રૂમ અને વ્યૂ જો તમે સામે નદી છે પાછળ તો જંગલ તમે જોયું. એકદમ શાંતિવાળી જગ્યા છે. બપોરના વાગ્યા છે 1:30 અમારે આમ તો વહેલું બધો પ્રોગ્રામ કરવાનો હતો. બોટલ પડી ના પણ ટાઈમ એડજસ્ટ નથી થયો. લ્યો એક એ બાજુ રાખીએ અને પેલા અત્યારે અમારે એક બીચ ઉપર જવાનું હતું પણ હવે કેન્સલ રાખીએ છીએ કેમ કે સાંજે આમના ઘરે જાય છે તો ત્યાં આગળ બીચ છે ને ત્યાં જવાનું છે બોગમાલો બીચે જવાનું છે તો ત્યાં જ પછી જોઈ લેશું. અત્યારે વયા જાય આપણે પેલા ઓલી થાળી જમવા ડાયરેક્ટ એક જગ્યાએ ફેમસ છે ત્યાં જવાનું. પંજીમમાં પંજીમ હા પંજીમમાં નવરંગ થાળી ગુજરાતી થાળી અટલ સેતુ ઓકે માંડવી બ્રિજ છે ને ઉપર અટલ સેતુ છે. આ ક્રૂઝ ને બધું છે આ સાઈડમાં આપણે જવું હોય તો આ સાઈડ નીચે ક્રૂઝ છે અને આગળ કેસીનો ચાલુ થઈ જશે આપણે. શાક ઓલમોસ્ટ રેડી છે. રેસીપી ન લેવાની કારણ કે બાપુજીને લઈને ડેન્ટિસ્ટ પાસે જવાનું હતું. એલચી નાખી છે 5 થી 6 છેલ્લે જ્યારે શાક થઈ જાય ને પછી એલચી નાખી દેવાની પહેલાં નહીં નાખવાની. હવે આને રોટલીની સાથે રોટલાની સાથે ભાતની સાથે તમે આ શાકને ખાઈ શકો. જેમાં મગ બાફેલા છે, પાલક છે, ટમેટા છે, આદુ લસણ મરચાં છે, બધું જ છે અને ટેસ્ટમાં એકદમ મસ્ત હોય. તમારે આની રેસીપી જોવી હોય તો તમે ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર જોઈ શકો છો મગ પાલકની રેસીપી. વાગી ગયો છે 1:30 અને બા બેસી ગયા છે જમવા. મગ પાલકનું શાક અને રોટલી. ઘણા ટાઈમ આ શાક ખાધું એમ હા. જય બહુ જ મજા આવી. તમને કેમ લાગ્યું બાપુજી? મગ પાલકનું ભાવે ચર્ચા કીધું મગ પાલક કરો પાલક હોય ને તો મજા આવે. ગરમા ગરમ રોટલી ને શાક. કાબા કાંઈ ઘટે?
કાંઈ ન ઘટે ને ઘટતું નથી. તો બસ તો જોઈ લ્યો સુપડા સાફ થઈ ગયા. સાથે જમવા બેસીને તો બધું ખલાસ જ થઈ જાય. એવું? એમ પેલું ઓના માટે રાખું કરીને પહેલા જે ખાય એ ઓછું ખાય હમ અને પાછળ વાળા ખાય નહીં હમ. તો વધારે બને, પછી આ વધારે થઈ જાય. તમારે શું કેવું છે? આ બતાવી દે અથાણાએ સુપડા સાફ થઈ સુપડા ગયા. સાફ થઈ ગયા, અથાણા નહીં. ઉનાળો આવ્યો. આવશે આવશે. ઉનાળા પહેલા સુપડા સાફ થઈ ગયા. હા, બસ હવે તૈયારી જ છે ઉનાળાની, હા. બહુ વાર નથી જતી. કાંઈ વાંધો નહીં. એટલે એમ છે ભાઈ, આ તો એવું બધાને ભાવ્યું શાક કે સુપડા સાફ થઈ ગયા. આપણી હતી ને પસંદગી, હમ તમારી. મગને પાલકની આપણી હતી રેસીપી. હા એ વાત સાચી. આ જગ્યાએ કોઈને આવવું હોય તો એડ્રેસ શું કહેવાય? પંજીમ ચર્ચની બાજુમાં કેટલા વર્ષ સીસીપીની સાઈન 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. ટાઈમિંગ શું અને હોય? બીજીપી હોટલની બીજીપીની ઓફિસની નીચે જ છે આ. અને ટાઈમિંગ 11:30 થી 4:30 સુધી અને સાંજના 7 થી 9:30 સુધી. આપણે આ થાળીની અંદર શું શું જમાડીએ? દાળ, ભાત, શાક, કઠોળ, સૂકા શાક, દહીં, સ્વીટ, પાપડ, દહીં, છાશ, અનલિમિટેડ બધું જમવાનું. સવારે ગુજરાતી. તમે લોકોએ નકશામાં મેઇન જોયા ને નામ એટલા ગામ ફેરવ્યું છે. રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, લાલપુર, જામનગર, જુનાગઢ, વંથલી, કેશોદ, માયાવદર, ભાયાવદર, વેરાવળ, કુડીના, ઉના, સાવરકુર, અમરેલી, મહુવા, ભાવનગર, રાજુલા, તળાજા, મહેસાણા, ઊંઝા, પાટણપુર, સિરપુર, પાનપુર, ડીસા, બીજાપુર, વિસનગર, ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, ગોધરા, મોડાસા, લુણાવાડા, કડી, કલોલ, આણંદ, ખંભાત, પેટલાદ, બોરસદ, રાજપીપળા, ઝઘડિયા, પાદરા, જંબુસર, સુરત, વાપી, વ્યારા, દીવ, દમણ, ગોવા, ગાંધીધામ, આદિપુર, અંજાર, નલિયા, નખત્રાણા, રાપર અને માંડવી આટલા ગામ ફેર્યો છે. અને એ 25 વર્ષથી તમે આ રેસ્ટોરન્ટ અહીંયા ગોવામાં ચલાવો છો. હા હા અને દરેક ગુજરાતીને ફૂલ પેટ ભરીને જમાડો છો, અનલિમિટેડ થાળી. અનલિમિટેડ ઓકે. જોઈએ પ્રેમથી બધાને. શું બને છે? અહીંયા બધું આ બને છે, પોર્ટ બને છે, કેસીનો ટાઈપ. કેસીનોની એન્ટ્રી બધી અહીંથી થશે બધી. અચ્છા, વિથ ડેડી. આ તો આ યોટ છે બધી. રેન્ટલ મળે આ બર્થડે સેલિબ્રેશન માટે, એનિવર્સરી સેલિબ્રેશન હોય કલાકના હિસાબે. હવે ઘસીનો વાળા બસ ડ્રોપ. કેસીનો સ્ટાફ છે બધું. બહારનું જ જજો લાગે. હા, નોર્થ ઇસ્ટના હોય. આ કયો બ્રિજ છે? ઝુવારી બ્રિજ છે, ન્યૂ ઝુવારી બ્રિજ. કોરોના પછી જ આનું ઓપનિંગ થયું હતું ગડકરી સાથે. અમે આગળ કાકાને તમે સાંભળ્યા ને, ઈ કાકાની થાળી જમીને હવે કિશનભાઈની ઘરે આવ્યા. આ કયો એરિયા છે? વાસ્કો. વાસ્કો અને આ કહેવાય વેલસાવ કહેવાય. વેલસાવ. વેલસાવ એરિયા કહેવાય. ઓકે. દોઢ 2 મહિના થઈ ગયા મારે ઘરે આવ્યો તો સીધું જવાનું, મમ્મી પેલા મસ્તી કરવાની. ભાઈ છે કિશનભાઈના ભાઈ. ક્યાં ફાધર? છે રૂમમાં. આરામ કરે. બરાબર. ટીવી વાળું ઘર. હા. રેસ્ટોરન્ટ કે અહીંથી જો ફોરેસ્ટ જ છે. જેમ કે આપણે રિસોર્ટ કહીએ ને, રિઝોર્ટ જ છે. લંડન વાળાને બહુ ગમે. આ એક મોટો કિચન છે તો કિચન સમૂહ થઈ ગયો. આપણે જાય છે થ્રી કિંગ્સ ચર્ચ, આઇસોલેટેડ એરિયા છે આખો. તો આપણે આમ જઈએ એટલે કોઈ નહીં દેખાય જાય, આખો આઇસોલેટેડ એરિયા છે. એટલે આમ કોઈ જતું હોય કે કોઈ જતું જ બહુ નથી? ઓછા માણસો જાય, બહુ વેરી રેર, બહુ ઓછું. હમ. એક્સ્ટ્રીમ સાઉથમાં છે, હમ. ટ્રાફિક નહીં કાંઈ નહીં. આ શેના માટે હોય? પ્લેટફોર્મ રાખ્યું છે આને માટે. ઓકે. આ જગ્યા વિશે થોડીક માહિતી આપો. કઈ જગ્યા છે? કુનાલ કે છે આ ક્યાં આ જગ્યા વિશે? થ્રી કિંગ્સ ચર્ચ.
આ થ્રી કિંગ્સ છે ગોવાનું મોસ્ટ હોન્ટેડ ચર્ચ છે. હા. આનું બહુ ગોવામાં એકચ્યુઅલી નામ છે, તો બધા ટુરિસ્ટ અહીંયા બહુ આવે છે. અને ભૂતનાથનું શૂટિંગ અહીંયા થયું છે. બાકી ભૂતનાથ મૂવીઝ છે, શૂટિંગ અહીંયા થયું છે. ઓકે, યુટ્યુબમાં ઘણા વિડીયોઝ છે હા ને? યુટ્યુબમાં ગૂગલમાં તમને મળી જશે. આખા ઇન્ડિયામાં નામ પણ આવે છે આનું. એમ હા, વોન્ટેડ પ્લેસમાં નામ પણ આવે છે. ઓકે. કેમેરા લગાવ્યા છે, જોયું? કેમેરા લગાવેલા જ છે. હા. ઓહ વાવ. મોગરા મોગરા નથી, આ કિચડ મોગરા હતા તો આગળ છે દેખાતા એ તો તમને. કંઈક બીજા ફ્લાવર મોગરા આગળ છે ને, તો આગળ નાના કિલ્લા નથી હજી જોઈએ લાઈનમાં છે. એને ઘરવાળી કદાચ ભેગી છે એટલે નહીં ખીલતા હોય. એમ તો તમે કેમ ફૂલેલા રહ્યો છો? ફૂલેલા જગ્યાએ મારું અલગ છે, મને હું ખીલેલો જ હોય તું ભેગી. ઓ વાંયો છે આગળ. અડધા માણસો એના મોસ્ટ ઓફ બધે લંડન છે. કોની હું પ્રોપર્ટી કોની કઈ ખબર નહીં. આ લોકો બહુ ડ્રીસ નહીં પાડવાની. સાચું છે ને? કેવી જન્નત જગ્યા છે આ. આ કયો બીચ કીધો? ઉતોરડા. સાઉથ ગોવામાં. સાઉથ ગોવામાં ઉતોરડા. હવે આટલા બધા ચાલીસ કઈ પ્રોબ્લેમ બહુ મસ્ત જગ્યા છે જો. બીજી કેટલું ક્લીન છે. શાંતિ છે, શાંતિ એકદમ. આવે જો પાછું. જો કેવું સરસ મજાનું મંદિર છે. અહીંથી નથી દેખાય છે કા? અહીંથી જ દેખાઈ ગયા. રાધા કૃષ્ણ. આ કૃષ્ણ રાધાનું મંદિર આવેલું ક્યાં છે ભાઈ? આ આપણે સાઉથ ગોવામાં જ આવ્યું છે. હા. આપણે ડાબોલીમ એરપોર્ટ છે, એનાથી 15 મિનિટ થાય. ઓકે. તો મેઇન હાઈવેમાં જ છે. અને 2 વર્ષ પહેલા જ આ બન્યું છે. બિરલાએ બનાવેલું છે. હા, આપણે બિરલાએ બનાવેલું છે. બિરલા ગ્રુપ. હા, બિરલા ગ્રુપ. તો બહુ મોટું મંદિર છે અને ગોવાનું સૌથી મોટું અને ફેમસ મંદિર છે. સરસ છે. ખ્યાલ આવી ગયો ને, એરપોર્ટ તદ્દન નજીક છે. છે ને? હા બરાબર. ડબલ લેન આપ્યા. થેન્ક યુ માલિક કે તમે મને ચાર્જ કરો છો. વાહ કિશનભાઈ વાહ. આવું આપણને ફોનમાં હોય તો ખબર ન હોય કા. ક્યાં જી? મુરમુગાંવ પોર્ટ ટ્રસ્ટ એમપીટી કહેવાય આને. ઓકે. તમે સપોઝ બાય શીપ આવો ગોવા તો તમે અહીંયા જ આવો, ઓકે. અહીંયા જ ઉતરો તમે. આયા જ ઉતરો. હા, અને અને અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? આપણે અહીંયા રેસ્ટોરન્ટ છે, અહીંયા હા. બહુ સારું રેસ્ટોરન્ટ છે, ધ પાયર કરીને. ઓકે. ત્યાં આવ્યા છે આપણે. સારું રેસ્ટોરન્ટ છે. આ કસ્ટમ હાઉસ સામે જ છે. ઓહ, આખું ખાલી. આ સીધો દરિયો જ છે જો. આ એરિયો અહીંયા નીચે દરિયો દેવે. હા. આ લોકો અહીંયા બોટલ માટેની બનાવી. સરસ જગ્યા. અમે લોકો બધા એમાં હોટલે જમીને હવે નીકળી ગયા છીએ અને આ લાઇટિંગ ડેકોરેશન સરસ મજાનું કર્યું છે
શેની તૈયારી ચાલુ છે ભાઈ? આપણે સિગ્મો કરીને ફેસ્ટિવલ છે, હા. આપણે હિન્દુનું ફેસ્ટિવલ છે, એની જો અત્યારે તૈયારી ચાલે છે અહીંયા. જોઈ શકો છો તમે, રોડમાં પેઇન્ટિંગ ચાલે છે. હા, રોડ ઉપર ઈ સિગ્મો કરીને ફેસ્ટિવલ છે. કાલે છે? ના, થશે એક બે દિવસમાં. ઓકે. ડેટ હજી ખબર ને, આવી ગઈ છે ડેટ. ચાલો ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ અને રાતના 12 વાગ્યા છે અને આવતીકાલે ફાઇનલી લાસ્ટ ડે છે એટલે કાલે સવારે અમારી 2 વાગે ફ્લાઇટ છે એટલે 11 વાગે અહીંથી ચેકઆઉટ કરીને નીકળવાનું છે. હવે આ બ્લોગને વિરામ આપી છીએ. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.